ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો। બનાવની વિગત એવી છે કે શહેરના ડિંડોલી વિસ્તારમાં કવિશ્રી સુરેશ દલાલ નગર પ્રાથમિક શાળા ક્રમાંક 257માં આવેલી છે। આ શાળામાં ભીમરાળ ગામમાં માર્વેલ રેસિડેન્સીમાં રહેતા સ્નેહલબેન રાકેશભાઈ પટેલ પ્રિન્સિપલ તરીકે ફરજ બજાવે છે। ગત તારીખ 7/12/2023ના રોજ બપોરે 1:45 વાગ્યાથી 2:30 વાગ્યાના સમયગાળા દરમિયાન સ્કૂલ ચાલુ હતી ત્યારે અજાણ્યા ચોર ઇસમોએ આ સ્કૂલને નિશાન બનાવી હતી। શાળામાં બપોરના રિસેસના સમયગાળાનો લાભ લઈ અજાણ્યા ચોર ઇસમોએ શાળા ક્રમાંક 257ના વર્ગખંડ 12માંથી ₹45,000ની કિંમતના 3 લેપટોપ મળી કુલ ₹1.35 લાખના લેપટોપની ચોરી કરી ફરાર થઈ ગયા હતા। જેથી બાદમાં આ મામલે શિક્ષિકાને જાણ થતાં તેઓએ તાત્કાલિક પ્રિન્સિપલને આ વાતનું ધ્યાન દોર્યું હતું। બનાવને પગલે પ્રિન્સિપલે પોલીસને જાણ કરતાં પ્રથમ જાણવા જોગ જ લીધી હતી। ત્યારબાદ પોલીસ સાથે અનેક સંઘર્ષ કર્યા બાદ પોલીસ ફરિયાદ નોંધી હતી અને ફેસબુકમાં તેમની વેદના ઠાલવતા લખ્યું હતું કે ગુજરાત પોલીસ ડિપાર્ટમેન્ટનો ટોટલ ખરાબ અનુભવ। ડિંડોલી પીઆઈ આર.જે. ચુડાસમા દાદાગીરીને ધમકાવી ડરાવી FIR ન કરવા પ્રયાસ કર્યા અને એટલે જ લોકો પોલીસને મિત્ર નહીં પણ દાદા માની દૂર રહેવાનું પસંદ કરે છે। આપનો પરિચય મેડમ? મારું નામ સ્નેહલ પટેલ, આચાર્ય છું। શાળા નંબર 257 સુરત કોર્પોરેશનની સ્કૂલ છે જે ડિંડોલી ગામતળમાં આવેલી છે। મેડમ, લાંબા સમયથી ઘટના બની હતી ચોરીની, ક્યારે બની હતી અને કઈ રીતે તમને આખું ફરિયાદ કરવામાં વિલંબ થયો? તારીખ 7 ડિસેમ્બરની સાંજે શિક્ષકોને જાણ થઈ હતી કે આવા 10માંથી 3 લેપટોપ ચોરાયા છે અને એ શિક્ષકોએ મોડી રાત્રે ટેલિફોનિક જાણ મને કરી કે આવી એક ઘટના બની છે જેની અમે તપાસ કરી પણ અમને એ લેપટોપ ક્યાંય મળ્યા નથી, એટલે મેડમ હવે અમે તમને જાણ કરીએ છીએ। એટલે બીજા જ દિવસે એ શિક્ષકો સાથે અમારા ઉપાચાર્યને અમે 6-7 શિક્ષકો 8 ડિસેમ્બરના રોજ 8 ડિસેમ્બર 23ના રોજ ડિંડોલી પોલીસ સ્ટેશનમાં સવારે 12 વાગે ગયા હતા। લગભગ 2:30 વાગ્યા સુધી અમારી ફરિયાદ પર કોઈ ધ્યાન લેવામાં આવ્યું નહીં, અમને કોઈ સારો જવાબ આપવામાં આવ્યો નહીં। અમને એવું કહેવામાં આવ્યું કે PSI કે PI હાજર નથી, તમે સાંજે 5 વાગે આવો। સાંજે 5 વાગે મેં મારા શાળાના શિક્ષકો 5-6 શિક્ષકોને મોકલી આપ્યા અને ત્યાં કોઈ હર્ષદભાઈ કરીને PSI હતા, એમણે એમના કોઈ ગોવિંદભાઈ કરીને રાઇટર હતા, એમની પાસે ફક્ત અને ફક્ત સાદા કાગળ ઉપર નોર્મલ માહિતી લીધી અને મારા શિક્ષકોને એવું જણાવી દીધું કે આવતીકાલે અમે તપાસમાં આવીશું, એ પછી આગળની કાર્યવાહી કરીશું। જે 1 ફેબ્રુઆરી સુધી કંઈ જ પણ કાર્યવાહી ન કરી। આ સમય દરમિયાન મારા શિક્ષકો અને મેં વારંવાર પોલીસ સ્ટેશનના ધક્કા ખાધા। ખૂબ ગંભીરપણે જણાવ્યું કે સરકારી માલ મિલકત છે એટલે મારે એની FIR નોંધવી જરૂરી છે, તેમ છતાં પણ એમને કોઈ પણ ફરિયાદ લેવાની તસ્દી લીધી નહીં। 1 ફેબ્રુઆરીના દિવસે આવું બધી ઘટના અમારી સાથે ઘટી ગઈ હતી, જેની જાણ મેં મારી શિક્ષણ સમિતિને 9 જાન્યુઆરીના દિવસે લેટર લખીને કરી કે આવું એક ઘટના બની છે અને ડિંડોલી પોલીસ અમને સપોર્ટ કરતી નથી, તો આપની કક્ષાએથી ભલામણ કરવા વિનંતી છે। તો 31 જાન્યુઆરીએ મારી ઉપર રિટર્ન લેટર આવ્યો કે આ કામગીરી તમારે જ કરવાની છે, એટલે અમે 1 ફેબ્રુઆરીએ પાછા ગયા। અમે 31 જાન્યુઆરીએ ગયા હતા ત્યારે અમને એવું કીધું કે અજયભાઈ તોમર સાહેબનો વિદાય સમારંભ છે, તો આજે મેડમ તમારું કામ થઈ શકશે નહીં, એટલે તમે આવતીકાલે ફરીથી આવો। અમે બીજા દિવસે સવારે ગયા, 4 કલાક જેટલો બેસાડી રાખ્યા, પાછા સાંજે બોલાવ્યા, સાંજે પણ 4 કલાક જેટલું બેસાડીને સતત 8 કલાકના સંઘર્ષ પછી એ પણ રીતસરની લડાઈ કર્યા પછી અમારી ફરિયાદ નોંધવામાં આવી છે। એમાં પણ FIRમાં મેં જેવું લખાયું છે એવું લખ્યું નથી, એમનું મનગળંત FIR લખી દીધેલી છે। લાંબા સંઘર્ષ સાથે પોલીસ સાથેના કડવા અનુભવ પછી પોલીસને લાગ્યું કે હવે કામગીરી કરવી પડે તેમ છે, ત્યારે ઘટના સ્થળે પહોંચી ગઈ હતી। પોલીસે સ્નેહલબેનની ફરિયાદ લઈ અજાણ્યા ચોર ઇસમો સામે ₹1.35 લાખની ચોરીનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ત્યારે હજી તો પરાણે પોલીસ ફરિયાદ દાખલ કરી છે, ગુનો ડિટેક્ટ ક્યારે થશે અથવા થશે કે નહીં એ પણ સવાલ ચોક્કસ ઊભો છે। તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર સુરત।